વાર આપણે, મેં તો ઘણી વાર જોયું છે, ઘણી વાર આપણે મનોરથ કર્યો હોય, આપણને એમ લાગે કે અરે આ મનોરથ અનુરૂપ સમય નથી, પણ એ દિવસે ઠાકોરજીની કૃપાથી વાતાવરણ બદલાઈ જાય અને આખું એ અનુરૂપ કાળ થઈ જાય, ત્યારે માનવું કે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે આપણી સેવા સ્વીકાર કરે, એ કાળને ફેરવી દે. મેષનું ચિહ્ન એ અનુકૂળ કાળ છે. શેષનાગ જે છે એ સંકર્ષણ સૈયા રૂપ છે. જેમ ભગવાન શેષનાગ ને એના ઉપર ફોડે છે સૈયા ઉપર, તો આ શેષનાગ જે છે એ પ્રભુની સૈયા છે, અતિ કોમલ છે. બે ગાય જે છે એ પૃથ્વી અને દર્ભનું સ્વરૂપ છે. એમ આખું જે સ્વરૂપાત્મક ચિહ્ન છે એ એમ કહેવાય છે કે દક્ષિણાત્મા શંખનું ચિહ્ન એ મંગલનું સૂચક, કે જે શંખનું ચિહ્ન બિરાજે છે એ મંગલનું સૂચક છે. કૃષ્ણાજી બાબાના દર્શન સર્વને મંગલ આપનારા, મંગલનું દાન કરનારા. અને એટલા માટે ભગવદીઓ આપણા ગાન કરતા કહે, દેખ્યો રી મેં શ્યામ. શ્યામમાં બે પ્રકાર. આપણે શ્યામ સ્વરૂપ જયારે કહીએ, આપણે ત્યાં સ્વરૂપોમાં બે પ્રકાર શ્યામના કયા, એક મેઘ શ્યામ અને બીજું રક્ત શ્યામ. એક વાદળી જેવું, વાદળ જેવું, ઘનઘોર વાદળ જેમ વરસવા વાળા હોય તો થોડું વાદળી જેવું, બ્લુ ગહેરું વાદળી, અને એના જેવું મેઘ શ્યામ, અને બીજું છે રક્ત શ્યામ. તમે વેણુનું ગીતનું જો પઠન કરો, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસમર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત. એક 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 જે વેણુ ગીતમાં વર્ણન છે, જેમ પક્ષીઓ ઉપર શુક દેખાય, મયુર આદિ દેખાયા. આ પક્ષીઓ કોણ છે? અનુભાવ છે. રસશાસ્ત્ર પ્રમાણે અનુભાવ એને કહેવાય કે જે પ્રભાવથી પ્રગટિત થાય, એ અનુભાવ. આ મુનિઓ, આ પક્ષીઓ બીજો કોઈ નથી. જે વેણુ ગીતમાં કહ્યું, પ્રાયો બતામિ વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસુદીતમ કલવેણુ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજાન રુદ્ર પ્રબાલાન શૃણવંતિ મિલિત દૃશો વિગતાન્ય વાચા. यशनाथ जी की कदरा में जो पक्षी हैं, जब ठाकुर जी वेणुनाद करते हुए और वृंदावन में विचरण करते हैं, तब उस नाद में पधराई हुई सुधा के कारण मुक्त हुए ये सब पशु पक्षियां उस प्रभाव में किस प्रकार अपनी क्रियाएं करते हैं, उसका वर्णन जो वेणु गीत में किया गया है, वही श्रीनाथ जी की कंदरा में प्रगटित है. ત્યાં જે પક્ષીઓનું વર્ણન આવ્યું ને કહ્યું કે આ પક્ષીઓ નથી, આ તો મુનિ. શ્રીનાથજીની કંદરાના અનેક અનેક ભાવો અનેક આચાર્યો દ્વારા બતાવવામાં આવ્યા. તો એનું પણ એક પ્રકાર છે. ગાયોનું, તો ગાયોનું કહ્યું આચાર્યો કે આ પ્રગટ ગોકુલનું સ્વરૂપ છે. ગોકુલના પ્રતિકાત્મક ગાયો છે. ઠાકોરજી ગોકુલમાં પધારીને જે લીલાઓ કરી એનું સાંકેતિક અહીંયા ચિંતન છે. અનેક અનેક વર્ણન, કારણ કે વેણુ ગીતમાં ગાયોનું પણ વર્ણન આવ્યું. ગાવશ્ચ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય. ઠાકોરજી જયારે વેણુનાદ કરે ત્યારે આ ગાયો પોતાના કાન ઊંચા કરી કરી દોના બનાવી અને પ્રભુની સુધાના પાન, એના નાના નાના વાછરડાઓ દૂધ પાન કરતા કરતા એવા મુક્ત બની ગયા છે કે દૂધ પીધું તો છે પણ ન ઉગળી શકે છે, ન નીકળી શકે, મુખમાં જ અટકી ગયું, પીવાનું ભૂલી ગયા. અહીંયા ગિરિરાજજી છે અને શ્રીજીના ઉપરના ભાગમાં યમુનાજી અને ગિરિરાજજી બંનેનો ભાવ, એની પણ ભાવના બતાવી કે કંદરામાં બંને બિરાજમાન છે. ગિરિરાજની કંદરા દેખાશે તો યમુનાજી આ બંને બિરાજમાન છે. અને એટલા માટે પ્રગટ બ્રજ શ્રીનાથજીની અંદર બિરાજમાન. એટલે ત્યાં સુધી કહ્યું કે શ્રીનાથજીના કંદરા સહિત દર્શન કરો તો આખી વ્રજ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય. અને પ્રગટ બ્રજ મૂર્તિમંત સ્વરૂપે શ્રીજીમાં વિદ્યમાન. ગિરિરાજની કંદરામાં બિરાજમાન હરિદાસ ભરે ગિરિરાજ છે. અંતાય મદ્રિર બલા હરિદાસ ભરે, કારણ કે ये सब मेरो अंग. ઠાકોરજી કીર્તન સાહિત્યમાં એમ કહે છે કે આ વ્રજ જુદું જુદું ભલે તમને વ્રજ ભક્તોને વ્રજ જુદા લાગતા હોય, પણ આ બધું જ મારા અંગ રૂપ છે. ये जितनी लीला शक्ति है वह प्रभु ने अपने श्रीअंग में से प्रकट की. એટલે પ્રભુ, પ્રભુનું ધામ, પ્રભુની લીલા અને પ્રભુનું લીલા પરિકર વ્રજ ભક્તો એમને ક્યારે પણ ભેદ બુદ્ધિથી નહીં.
એ પ્રભુના આનંદાંશનો જ વિસ્તાર. એટલે જ આપણે ત્યાં તો ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય કહીએ છીએ, સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય કહીએ છીએ, એમના મુખારવિંદથી લલિતાજીનું પ્રાગટ્ય કહીએ છીએ. એમ આ જેટલા લીલા પરિકરના ગોપીજનો છે એ બધા જ પ્રભુમાંથી જ પ્રગટ્યા છે. લૌકિકતા અને વિકાર ત્યાં પેદા થાય જ્યાં બે, અને અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજા. અહીંયા જુદા જુદા દેખાતા હોવા છતાં તત્વતઃ બધા એક જ છે, બધા જ લીલાત્મક. અને એટલા માટે પ્રભુની લીલા અને લીલા સંબંધી વ્યક્તિ આ પાત્રોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો વિચાર નહીં. અહીંયા બીજું કોઈ છે જ નહીં. રાસમાં જેમ સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભઈ યથાર બકઃ સ્વપ્રતિબિંબ વિભ્રમ. જેમ એક નાનકડું બાળક પોતાના પ્રતિબિંબને દર્પણમાં જોઈ એની જોડે રમતો હોય ને, એવી આ લીલા એ રાસલીલા. અહીંયા ગિરિરાજજી પણ છે અને શ્રી યમુનાજી પણ બિરાજે. શ્રીજીની ભીતર બધા જ સ્વરૂપો છે. તો ઘણીવાર પ્રવચનમાં કહું ને, ઘણીવાર શ્રીનાથજીનું આપણે સ્વરૂપ બિરાજતું હોય, ચિત્ર સ્વરૂપ સેવામાં બિરાજતું હોય, પછી આપણને એમ થાય લો બધાને ત્યાં બિરાજે, ગિરિરાજજી તો છે નહીં, હવે પધરાવો. પછી એમ થાય હો યમુનાજીના લોટી તો બિરાજવા છે, પછી હવે યમુનાજી પધરાવો. પછી બધાને ત્યાં મહાપ્રભુજીનું આ બિરાજ, હવે મહાપ્રભુજી પધરાવો. તારો એનો નાની, એનો પણ એક આનંદ છે, સ્વરૂપાસક્તિનો પણ એક આનંદ હોય છે, પણ ભેદ જોઈને વિસ્તાર નહીં કરે. જો એક આનંદથી વિસ્તાર થાય, આસક્તિથી વિસ્તાર થાય, એ જુદી વસ્તુ છે. અને એક ભેદ બુદ્ધિ, આ નથી એટલે એમને પધરાવવા છે, આવી બુદ્ધિ બિરાજે. અને શ્રીનાથજીની અંદર આ બધા સ્વરૂપો બિરાજે છે. તમે શ્રીજીના મુખને જુઓ તો તમને વલ્લભના દર્શન થશે. તમે એમની કદરાને જુઓ તો એમાં ગિરિરાજજી નથી બિરાજતા. આ બધા પ્રગટ જ છે. અને એટલા માટે ભેદ બુદ્ધિ રાખીને જુદી જુદી સેવા કરવાનો પ્રયાસ નહીં કરવા. એ આસક્તિ અને આનંદથી થઈ શકે વિસ્તાર. તો શ્રીનાથજીના સ્વરૂપની અનેકવિધ ભાવનાઓ, જે પ્રસિદ્ધ ભાવના છે, અને એ ભાવના જે એમના નામથી ઓળખીએ છે, બોલો ગોવર્ધનનાથ કી જય. સારસ્વત કલ્પમાં 10મ સ્કંદમાં જે ભાગવતજીમાં કથા છે, આ અમારા શ્રીનાથજી એ કઈ લીલાનું સ્વરૂપ છે? તો કે શ્રી ગોવર્ધનનાથ, ગોવર્ધન કરનારા, ઇન્દ્રના માનનું ભંગ કરનારા. એટલે 3 સ્વરૂપ શ્રીનાથજીનું આપણે માનવામાં આવે: દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ 3 સ્વરૂપ સાથે પ્રગટ થયા એમ કહેવામાં આવે. શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. અને આ નામ કોઈ પુષ્ટિ માર્ગી કે આપણે જ આપ્યું એમ નથી. આ ગર્ગ સંહિતામાં નામ આપ્યું. ગર્ગ કે આ રીતે દેવ દમન રૂપે શ્રીનાથજીનું સ્વરૂપ ગિરિરાજજીમાંથી પ્રગટ થશે. આટલા હજારો વર્ષ પહેલા ગર્ગજી કહી ગયા. પ્રગટ્યા તો આપણા 550-600 વર્ષ પૂર્વ, પણ હજારો વર્ષ પહેલા ગર્ગજીએ ગર્ગ સંહિતામાં નામ સાથે, સ્થાન સાથે, સમય સાથે ઉલ્લેખ કરે. અને એટલા માટે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન. જેમ 10મ સ્કંદની કથાનું તમે અવલોકન કરો તો શ્રીનાથજી બાબાએ, શ્રી કૃષ્ણએ અનેક દેવોનું દમન કર્યું. દેવતાઓને જયારે દેવતા પદ મળ્યું, શક્તિ મળી, સામર્થ્ય મળ્યું, પદ મળ્યું, તો પોતાને ઈશ્વર માનવા લાગ્યા. એમને એમ થયું કે અમારે કારણે દુનિયા ચાલે છે, અમારે કારણે સૃષ્ટિ ચાલે છે. અને એટલા માટે ત્યારે ઠાકોરજીએ આ બધા દેવોનું દમન કર્યું. તમે 10મ સ્કંદમાં કથા સાંભળશો તો આવશે કે પ્રભુએ વરુણ દેવનું દમન કર્યું, ઇન્દ્રનો માન ભંગ કર્યો, બ્રહ્માજીનું દમન કર્યું, અનેક અનેક દેવોના દમન કર્યા. એવી કથા તો પ્રસિદ્ધ છે. અને એટલા માટે શ્રીનાથજીનું નામ છે દેવ દમન અને ઇન્દ્ર દમન ને નાગ દમન. આ 3 સ્વરૂપે પ્રગટ થયા. તો આ એક ભાવના સ્વરૂપની, જે ગોવર્ધનનાથજીના સ્વરૂપની ભાવના પ્રસિદ્ધ કથા છે. પ્રતિવર્ષ વ્રજવાસી ઇન્દ્રનો યજ્ઞ કરે. યાદ આવ્યું નંદ બાબાને કે અરે વર્ષ પૂરું થવા આવ્યું છે ને હજી સુધી આપણે યજ્ઞ કર્યો નથી. બધા જ વ્રજવાસીઓને ભેગા કર્યા.
નંદાલયના ચોકમાં જ્યારે બ્રજવાસીઓ ભેગા થયા ને ત્યારે નંદ બાબાએ કહ્યું કે બ્રજવાસીઓ, પ્રતિ વર્ષ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર વર્ષાના દેવ છે, એને પ્રસન્ન કરવા માટે આ યજ્ઞ કરીએ છીએ અને વર્ષ પૂરું થવા આવ્યું, હજી સુધી આપણે યજ્ઞ કર્યો નથી. જાઓ, બધા જ પોતાના ઘરે જઈને ઉત્તમમાં ઉત્તમ સામગ્રી સિદ્ધ કરો, કાલે જ આપણે ઇન્દ્ર યાદ કરીએ. અને જ્યારે આવી ઘોષણા નંદ બાબાથી થઈ, બધા જ બ્રજવાસીઓ પોતપોતાના ઘરે ગયા. એટલામાં પ્રભુ આવ્યા નિકટ નંદ બાબાને અને કહેવા લાગ્યા, બાબા, ये इंद्र कौन? हाँ, इंद्र कौन? अरे लालच, तुम इंद्र को नहीं जानो? इंद्र तो वर्षा के देव है, हम गोपालक हैं. वर्षा करे इंद्र, घास उगे, हमारी गायें चरे, दूध दे और हमारो निर्वाह चले. हमारो चलाए वारो ये इंद्र है. तब ये कृपालु परमात्मा कर्मની વાત કરવા લાગ્યા. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. અરે પિતાજી, કર્મથી બધું થાય. આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. જો પ્રગટ દેવ કોઈ હોય બ્રજમાં તો આ ગિરિરાજ બાબા. યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાદ કરો, ઇન્દ્ર યાદ કરો. આપણે બાળકોને પણ બકા બકા કરીને બોલાય. એ જ બ્રજ ભાષામાં બાવા શબ્દ ભારતી જે બોલાય છે, આપણે ગુજરાતી બકા કહીએ, એ જ બ્રજ ભાષામાં બાવા કહેવાય. અરે બાવા, ત્યાંથી જ આપણે ત્યાં શ્રીજી બાવા શબ્દ આવે. તો એ જ શ્રી ગોવર્ધન નાથજી, એનું જ થયું શ્રીજી બાવા. અમારા શ્રીજી જગ તારણહાર ભવ તારણહાર, ये ही हमारे श्रीनाथजी, ये જ અમારા. તો આમ શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના, એક આ ગોવર્ધનનાથનું પણ આપનું સ્વરૂપની ભાવના છે કે આપે વામ ભુજા પર ગિરિરાજજીને ધારણ કર્યા છે. એવા કૃપાળુ, આશ્રયના દાન કરનારા. કારણ કે ધારણ કરી 7 દિવસ ઠાકોરજીએ 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કરી, અનન્યાશ્રય દાન કર્યું. એમ અમારા શ્રીનાથજી બાબા પણ તમને પોતાનો કરવાનો નક્કી કરશે તો બધેથી જોડાવીને પોતાની પાસે ખેંચે. નાનું બાળક હોય ને, એને શેર કરવું ના હોય. આપણું શેરિંગ એ મોટાથી ના હોય, બાળકનો સ્વભાવમાં ના હોય. નેચરલ બાળકના સ્વભાવમાં શેરિંગ ના હોય. એ બધા બહુ સમજદાર ને વડીલો ના થાય. બાકી નાના બાળકને કહો કે આ તારું છે, એકવાર હવે હું કોઈને નહીં. એમ બ્રહ્મ સંબંધ સમયે તમે હાથમાં તુલસી દલ લઈ અને શ્રીનાથજીને કહ્યું કે હું તમારું છું, હું તમારું છું, તમારું છું. પછી એ તમને કોઈની જોડે શેર કરે, તમને કોઈની સાથે તું તો મારું. હા, લૌકિક વ્યવહાર કરીએ બધું જ બરાબર, પણ શ્રીજીનો થયો, શ્રીજી એને પોતાનો કરીને રાખ્યો. ગોવર્ધન લીલા અને ગોવર્ધન નાથ આપ બન્યા છે. ગાયો અને ગિરિરાજનું મહત્વ વધાર્યું છે ઠાકોરજી. અને એટલે જ અમારા શ્રીનાથજી બાબાને ગાય અતિશય પ્રિય, ગાય બહુ પ્રિય છે. અને સ્વયં પ્રસંગોમાં આવે છે, મહાપ્રભુજી પાસે ગાય માંગી, મહાપ્રભુજી બિરાજ્યા હતા અને ઉપરથી શ્રીનાથજી બાબા પધાર્યા અને આજ્ઞા કરી કે ગાય લાય. અને મહાપ્રભુજીને યજ્ઞ કરવાની સોનાની પવિત્રી હતી, જેનાથી યજ્ઞ થાય, એ પવિત્ર છે. શ્રીનાથજી વેચી અને શ્રીનાથજી બાબાને ગાય લાવી. એમ શ્રીજીને ગાય હતી. આગળ પ્રસંગોમાં આવશે, ભવાનીપુરની એ ગોપની ગાય શ્રીનાથજીના વાર્તા પ્રસંગોમાં આવે છે. ખોવાઈ ગઈ, એક રાત પડવા આવી, બધાને ચિંતા થઈ ગઈ કે અરે મારી ગાય કોઈ મારી તો નહીં નાખે, કોઈ વાત મારી તો નહીં નાખે. અને રાતના સમયમાં ખોવાયેલી ગાય અને એમાં સામે આવ્યો વાઘ. એને તો વિનંતી કરી, હે શ્રીનાથજી બાબા, મારા ગાયની રક્ષા કરજો. અને એવો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રમાં આવે છે કે એ સમયે શ્રીનાથજી પોતાનો હાથ લાંબો કર્યો અને સામે વાઘ મારવા જતો તો એ પહેલા ગાયનું કાન પકડી અને ખેંચતા 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 એને પેલા ગોપની ગૌશાળામાં લાવીને રાખી. સવારે કુંભદાસ આવ્યા ત્યારે શ્રીનાથજી બાબા કહેવા લાગ્યા, કુંભદ, आज मेरा हाथ बड़ो दुखे. तो बाबा आपको हाथ क्यों दुख रहा है? तो कल ऐसी गाय और शेर मारवे जा रहे हो
और मैंने वहाँ की कान पकड़ के और वहाँ गौशाला में छोड़ दिया। अरे बाबा इतना श्रम आपने करे, लाओ मैं आपको हाथ दबा दूं। એવા પ્રસંગ ચરિત્રમાં આવે છે। આવા તો અનેક શ્રીનાથજીના તો અનેકવિધ પ્રસંગો આપણે 5 દિવસ આ જ કરવાના। પ્રભુની આ અનેકવિધ રસાત્મક ભાવાત્મક આનંદાત્મક લીલાઓનું અવગાહન કરતા કરતા શ્રીજી મય થઈ જવાય। અમારા શ્રીનાથજી બાબા છે ને હોળી ખેલના દિવસોમાં તમે આમ ખેલાવા જાઓ, તમે કેટલું બચાવીને કરો ને પણ તમારા ઉપર રંગ લાગે લાગે ને લાગે। આ નિશ્ચિત વાત। તમે ઘરમાં જેમ આપણે ઠાકોર ખેલા આપણે એમ થાય કે ના બહુ સારા કપડા પહેર્યા છે, ના કરીને બહાર જવાનું છે હમણાં, અને આવું રંગ વાળું બહુ સાચવીને કરવા જઈએ ને તો કમથી કમ બાય તો પેલી થઈ જ જાય।